સભામાં બેહનારો દરેક ન ખમા ભાઈ ભુવાજીનો અવાજ ખોલો. સભાના ભૂવો ભક્તો બાવળિયું ગવયું તમને ખમા સભાના ખમા ગેન ખોલો ગેન. આ બેઠેલી વસ્તીએ મજા દરેક નું આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ રહ્યો જોનક ના રાવો દેવો તમને ખમા ભાઈ મારી નાતના મેમનું તમને મજા સભાના ઠાકોરો દરબારો 18 નાથ છત્રી વરણા સભાએ બેઠી હોય એમનો દરેક નો રાવળ દેવનાથની માતા ખમા પૂછું તે અત્યારે આ વેળાએ સભાએ મુન્નના ગરીબ રાવળ દેવની માતા છે ભવાળું ખમા બોલી રહી છું તે મુજીજે ચોવી મો સમાલ પરગણાની માતા છું લઈને આવી છું મુન્નના રબારીઓ તમને મજા કોઈ દાડો ગાદ્યું કટશો નહીં વાપર્યું નેટશો નહીં મજૂરી તમે કરજો હે મારો દીવાનો ભગવાન છે ભાવળું પૂરશો આવું મારા માતા મેલડીના રોમ બોલી રહ્યા છો તે રોનકના મેમનો તમારો ભાવ હતો ને તમે મને બોલાવી અને મુન્યથી કદાચ ઘોડલો છોડ્યો છે આ રોનકના ગોમના શિવ ન મળી છું મારી નાતના નિહળો ખમા કહેવાય છું મારી ભરમોની ખોડિયાલ મારી ઝોપા ટોડાની માતા જોગણી મળી છું તો છે ભવાળું ચોય ઘટતું છે ને હપાડું કરીને ભેળું ના કરું મારું મેલડી માતાનું વેણ છે માં 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 તે મેહાણાના મેમનું મજા શંકેશ્વરના મેમનું બાઉ જા આબુ ભાઈ સરસાવના રાવળ દેવો અલ્કેશભાઈ મજા આ સાઉન્ડની મજા અમારા મેલડી રામ મ્યુઝિકલ ગ્રુપનો ખમા ભાવેશ શૈલું સમીર ઠક્કર આ વેળાએ છે ભાઈ હું તમારી ભાવની માતા છું માં 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 હું નો આધાર દેરો છું છે ભવાળું ગરીબનો ઓકળતી નહીં જબરો થઈ જાય નાથ નોખવાની હવાઈ છું અને કળજુગમાં રાજા થઈને મુને પલોઠી વાળી છો માં માં તો જો મેં પકડશો ઉતારે છીએ ખમા કહેવા જઈશું ખમા કહીને આવીશું અને કોઈને ઓગળી કરી છે એને ઉતારે છે એની વેળા વેસીને ઘેર આવીશું એ મારું મેલડીનું હેલ છે કુંવાસી બેન દીકરીઓ મજા જોરનક ના ગોદરો અત્યારે હોય ધૂણવા આવીશું ભોને નહીં ભાડે હીરે ગોમ મેં માતા મેલડીએ બતાવ્યા છે તે ભાઈ શ્રદ્ધા વિશ્વા વાળાની વાત છે કે એક મારા દેવનો દોઢ છૂટે એટલે તમને વિશ્વા બેસી જાય કે હવે મારી માતાનો દોઢ છૂટો છે હવે વિઘન નહીં આવો એ તમારા દોઢના ઉપર તમે કરોડો રૂપિયાના ખર્ચા અવસર આદરી દો છે ભવળું ચોય વિઘન નો આવે એ મારા દેવીની વાત કહેવાય એ તમારો વિશ્વા એ તમારી શ્રદ્ધા કહેવાય મજા ભાઈ તમને મારો મેલડીનો ભગવાન તમને ખમા કહેશો અત્યારે આયા છો તો આયાનું પન્નમ રાખ્યું તો ભાઈ અશોકનગરના મેમનું ભૂ તમને મજા ભણા તમને મજા ભાવેશ વિનોદ આનંદ તમારું ગાયાનું ગળપણ રહો ચોય સુર તાલે હડતાલ નહીં પડો આવું મારા મેલડી માતાના ભગવાન અત્યારે તમને આશી આલો છો અને મારી કાળો હીરાની મેલડીને યાદગારીને ગાવ છે ત્યારે એ મારી મમતાનો દરિયો એવું મારા દેવના રોમ બોલી રહ્યા છો તે ભાઈ જેવી સ્વભાવ હોય એવી રોશું જગત દુનિયા મોનો છો હાચા ભાવથી મને ટવકો કરો તો આજે દોડીને રાતે 4 વાગે વોશિંગે જઈશું મુન્યથી કાળુની માતા આવીશું નાતનો નોમો મેં અમર રાખ્યો છે ભાવાળું દુનિયા જગત રાવળ દેવનો ઓળખતી હતી કે નથી ઓળખતી મને ખબર નહીં પણ અત્યારે મુન્યથી કાળું રાવળની માતા દુનિયા જગમાં રાવળ દેવ નાથ ગુજરાતમાં છે એવું ગવડાયું છે એટલો
પડી જા ચોય પડી નહીં જા. મનમાંથી વિચાર ડિલીટ કરી દો. એ તો શરૂઆત હો, પિક્ચર બાકી છે. ખેલ મોડવાના આવો છે. અમારા મતનો ઓગળી નો કરો તો ઈ તમને નો કઈડો. અહીંયા ઓગળી કરો એટલે કઈડ્યા વગર નો રશે ભાવાળો. એટલે દુનિયા જગતના બધા રાફડા હુના નહીં, ચોક રાફડામાં તો મણિધર બેઠો જ હોય. અને મુને બેઠી છું જગતમાં નોમર ગવરાયા છે. જગત દુનિયાની કાળા માથાના મોનવીના મેં ટવકાઓ ભળ્યા છે, દુનિયાના ટોપો મેં કર્યા છે. તો જેની મારા મુનના કાળુ રાવણની મેલડી હમી ઓગળી કરી છે ખોટી રીતની. એમની 2026 પૂરી થાય ના પહેલા વેળા માર્કેટમાં ના વેચી મારું તો ભાઈ વો એ બેઠો છે એટલી કર નોખો છે. વો આયા પછી નોખી વાત છે. દાડો ઉગન ધૂણું ઈ નોખું છે ને અત્યારે હોય ધૂણું ઈ નોખું છે. રાવળ દેવ થઈને રહેજો. રાવળ દેવ જ રહેવાના છો. દરબાર થવા જાવ નહીં થો. અને એટલું બધું અભિમાન ને અહંકાર હોય રાવળ દેવની છોડી ના લઈ જતા. તો પછી તો એટલો બધો અહંકાર ના પાવર હોય તો રાવળ દેવ ના ઘેર હગું કરવાય ન હોય ને. જેના અહંકાર છે એમની વાત કરું છું. કોઈ લાઈવ માં જોતું છે તો ઘેર હુરે લાગુ પડે એને વટથી. અને એવું લોસણ આવતું હોય હુકમ તમે આવો છો. ચકલો કોઈ દી બાગ નો બને. ચા પાવાની તાકાત ના હોય ને જગતની પંચાયત કરવા નીકળ્યા હોય દાડો ઉગન ગોદરો બેહી જાય. ઓમ સન ઢેકણું છે તું તારું કર, તારું પૂરું પાડ, અમારું નહીં પાડવું. એટલે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. હરેક નાત છે. એકબીજાને સપોર્ટ કરો તો આગળ જાય. પછી વાતો કરતા આવડ્યું છે, વાતો કર કરો. અમુક વળી ડોન થઈ ગયા છે માર્કેટમાં. ઓમ કરી નો શું તેમ કે ખોટા અડીએ નો ચડતા ને ફેદા વેરે જાય એવું મને આવડે છે. હું માતાએ ઓકે જે વળગો ને ખોટી રીતે ગુનો કરે એને હું વળગું છું. અને હું વળગું એને પેલા પાછા ભુવાય વળગી પરા એવી એને છે. એટલે આ નાતનો બે હાથ જોડીને કુછું ખોટી કથણી ન કરતા. અને હું આ ધૂણું એમ નમ ધૂણવાની છું. હકીકત પાછું પીન સોટી જી છો. હા એમાં જપ નહીં થાય. જેને લાગુ પડે એના વટથી આવી જાજે. મળદ હોય તો ખરા ખેલ મેદાનમાં છે. આટલા દાડા ખમિયા રાશિ. અમુક વળી એવું ધૂણીને કઈક ભુવાની ફ્રી તો સિક્કો ચાલતો હોય એની હોય ઘેર ગુદડું ઉઠીને ઉડતા હોય એની ફ્રી ન હોય. અને તો કોક વખો વેટણો હોય, કોકનું દેરારું હોય એનો વખો મટાડવા જાવ એની પાસે ભાડું ન હોય નહીં લેવાનું. પણ હરક શોખનો મોડવો છે, હરક શોખથી લેવાનું, એમાં બીજી વાત ન હોય. તમારા કોઈ એમ તો નહીં કહેતા કે આટલું ઓઢમણું થાય ને આટલું ભાડું થાય. એ તો નહીં કીધું ને. પૂછમાં તો નહીં કીધું ને. રમેલમાં ચોક લાખ જ માજ્યા. टेणियों बचपन का खेल छोड़ दो. नहीं धुणू रोक भावेश पेड़ मजा साउंड ने मजा. मु काळू रावण नी मेलडी छू. मु 52 पत्तमो काळी नो एक्को माता छू. मु राधनपुर कोयडे मु वहाड भाळानी मु बोयडी गुंदीनी जहरीली नागणी छू. दुनिया जगत એવું કેસો કે દેરું મોણો નો મારો. હોજે બોલી તીન હવાર દાડો જે 18 પાળિયા કરીનો છલાસી. આજે કોયડે જઈ અને શમશાનમાં ઓટો મારી આવજો. ઈ મારા કોયડાની મેલડીના પુરાવા છે. ચોય બના અંદર વાઘ આવે ને વાઘને કેવું પડે કે વાઘ આવ્યો. એમ ઈ વાઘ આવતો હોય એટલે ખબર છે કે મળદ છે. ઈના ચેડી હો હેડી ખબર છે કે કુવા ઉતારીને વરત વાઢશે એના આરે કોઈ નો હેડ છે. ભાવળો તો મળદ હોય એના આરે હેડ. ખોટી વેમ નો રેખવાની. વિનોદ
ઘોડો તો વર થઈને બેહો તોય સડાય ને ભુવા હારા બનો તોય ઘોડા બેહારો. શિવાળું પેલા કહેવત ગંઢી એવી હતી કે બુન ઘોડે ન ચડાવતા. હવે તો બુન નહીં ઘોડે બેહાડે વસ્તી નહીં બેહાડતી. તમે બેહો તમારા શું ડિસિઝન લેવું એ તમારે વિચારવાનું હોય. મેં તમને આલ્યું હોય તમને શું કરવું તમારે વર રાખવાની. થાળી માલું ખાતર તમને આવડવું જો કે મોઢામાં કોળીઓ ગલાવા નહીં આવવું. એટલા ગોમના ગોધરો અત્યારે આવીશું મુનેથી કદાચ જીજે 24 છોડી અત્યારે જીજે 2 મેલીને અત્યારે કદાચ આ જોણક ના ગોધરો હોય આવીશું તો હવે તેલ ફૂલ ચડી જાય વહેલો મારો દાડો સૂર્ય હોનાનો ઉજી જાય. એટલો ઝોપો રાવળ દેવના જોગણી માતા હોય ઈ જોગણી મળું એવું નહીં પણ બીજા કોક દેરાન મળું. રાતના મારા ઘોઘરા ખખડાવો છો ને ઈનો મળું. નાતના રાવળ દેવો તમને કહું છું જોરનક ના મેમનું ઘોઘરા ખખડાવો છો થાય છે એમાં બીજું વાત ન હોય. આ લાઈવમાં ખબર વાયરલ થઈ જાય એવી બીક રાખી નહીં દુનિયા વાયરલ કરવા ફરી જ છું. હારા હોય એનું હારું ને ખોટા કઠલા કરી એના ખોટો વાયરલ છે. 26 ની સાલ છે પતી જવાની વેળા 25-26 ની તારીખ થઈ ગઈ પૂરી થા. એક પહેલી બીજી ત્રીજી તારીખ ની વેળા આવશે એટલે કોકના વેરી દશમન જેને ખોટા મોકલી કરી છે એના ફોટા ઉપર હાર લાગી જાય આધાર કાર્ડ માંથી કાર્ડ નીકળી જાય આવું માથાનું કહેવું છે. કોઈ એવું કહેતું હોય કે ના બધું ખોટું છે જો રિપોર્ટ કરીને દવા લાવી જો લાખ ભુવા પાસે લઈ જાજો જો મટાડી નાખો. બધું ડોક્ટરોથી ન થાય ને. કોકને ખબર છે પૂછો છૂટી પડ્યા. ડોક્ટર છૂટી પડ્યા નહીં હવે તો યમરાજ ના ઘોડલા છોડી મેલ્યા છે. તૈયારી છે પણ એમ તરત ના કરાય. થોડાક વખા પડે માં કરે ખાટલા પછી છોડું ઘોડલા ના કીધા શું માનસિક દુનિયા જગતમાં દેર હતક નત. હમણાં એક વિડીયો જોયું હતું કે મંદિરની પથ્થરની મૂર્તિ હાથે કે ભમરીયું ના મશો ના ઉડાડી કેવું કરે એ હીરું કરે. દવાખાના રિપોર્ટ ના આવે હીરું કરે બીજું કોઈ ન કરે. પાલોન ગજા લઈને તને છોડવા નહીં આવવાની અને હું છોડીશું એ કોઈ દેખાવાનું નહીં. ખબર જ નહીં પડે કને છોડ્યું છે. એટલે ભાઈ સાહેબ દરેક નો પૂછું મારી નાત છે ઠાકોર છે દરબાર છે રબારી છે 18 નાત ક્ષત્રિય વર્ણ રખીથી મોડીને રાજપૂત સુધી આ મારા મોડલો બેઠું હોય આ મોડવો બેઠું હોય એમના દરેકનો મારી એક સલાહ છે કે ભણવાનો જમાનો છે ભણજો. ધૂણવામાં મજા નહીં. ભણજો ગણજો દીવો ઘેર છે એવી વર રાખજો. ભણીને થાચી એટલે બધાને નોકરીઓ ન મળે પણ મજૂરી આપણે કરવી પડે. કેમ કે દાડા જમાનો બદલાતો જાય છે. આ ભુવોની મારું હાચવ્યું છેલ્લી શેલ નહીં હાચવી કહેવાની ભુવાજી. ચોય વેત નહીં આવે ને તમારી નો બી હાચી છે ઓટોમેટિક હું ધૂણવા આવ્યું. એમને શોખનું ધૂણાતું નહીં કહેતા ભુવાનો મજા છે. 8મી નાઈટ છે આજે 8મી નાઈટ છે. હારી ડ્રાઈવર તો હોઈ ગયો ને હોઈ જ જાય. એટલે ભાઈ 8 રાતના ઉજાગરા કરવા પડે. કોઈક ગરીબ નું રોતું હોય એનું સોનું રાખવું પડે એનું નામ છે ભુવાજી. જોનક ના રાવળ દેવું કંઢીની હજાયેલી તરવાલ હોય અને ચેડે દીકરા મોટા થઈને અભડી ચડાઈને મૂકી દી અને 6 મહિને બાર કાઢીને જોવે એટલે એના કાટ આવે. એટલે કંઢિયા જેમ ચેક કરતા એમ તમે કરતા રોજ ચોય કાટ નો આવે.
એટલે દેરું ગમે જેવું ગંઢિયા હજાઈને જાવ પણ છેલ્લી શેલ નબળી પાકે એટલે દેરાન કાઢી પણ આવે પછી ફોન કરશે ભુવાજી તમારા માતા કોમ કરે એવું અમાર નહીં કરતી અમે રાત દાડો હુરતા જ નહીં તમે હોઈ રહ્યો છો એટલે કોમ નહીં કરતી બાપનું હતું એટલી કઈ તો ચો તમે લમણો વાયલો છે હવે દેરું અભર્યું છે એટલો એવું ન હોય વખવાવન માતાના બારવરાય ના દીવો છે એનું થાય બને કરે જાવું દાડો ઉગન કોઈ દીવો કરો એવું નહીં કહેતી દાડો ઉગન અગરબત્તી કરો એવું નહીં દાડો ઉગન આરતી કરો એવી વાત નહીં આ નોભીનો દીવો રહ્યો ને એ હાથો રાખો ભુવાજી મંદિરમાં શું એવું સાબુત કરી આલો મંદિરમાં નહીં તમારી નોભી રહી ને એ હું તમારી માતા છું તમારી નોભી રોવો તો ચિયાક ન વળગું મોણોનો મોઢામાં સવાલ વળી જાય ને ક્યારે પતિ જાય એટલે પતિ જાય અત્યારે ઇન્સ્ટાગ્રામે વિચાર કરક છે હું આ બોલે મને ખબર પડતી નહીં પણ કોક ગુજરાતમાં નવું છે સ્વભાવ ઈ તો નહીં ખબર પડતી હોય ને તો ઇંગ્લિશ છે ને ભાઈ ચેરી વરણ રબાર્યું તમને મજા મારી રાવણદેવ નાથના ઘેર તમે કદાચ મોડવા આવ્યા છો મારા રેવના રંગ સ્વભાવળું તમને લાજ્યા હશે હોળી ધૂળેટીના તમને નહીં લાજ્યા હોય કોઈ કળજુગના કાળા માથાના મોનવી ગમે તેટલા પાહા મોડીડી પાહામ કૂતરન હોહલા આવી વાત ન આવે અત્યારે આ વિડીયો માર્કેટમાં વાયરલ છે ને પ્રમાણે તો ભુવામાં વતેડે કુડવત તો 7 મહિને કે 8 મહિને તમને જડોત જ કે ચોસી પતો જ ન લાગવા પણ ઠીઠથી કોઈને ગળો નતક આપ્યો સતનું કર્યું એટલે કોઈની કોમેડી એવી નહીં કરી ભુવાજી 25,000 લઈ જાય જોયું છે તમે ના આવશે બાવળો એ નતું કર્યું એટલે નાતનું નામ મોટું થઈ ગયું એક હમણાં રેકોર્ડિંગ વાપર્યું તમારી માતાને નાહળ કરજો હો આ બધું કેવું થયું જો ભુવાની પડતી આવી ના કરતા 20 રૂપિયા બગડસી પડતી નહીં આવી ચડતી આવી છે સુનિલભાઈ પેટ ફૂટો એટલો પાટો ન બંધાય જગત ઓગળી કરનાર મરી જશે પણ નહીં પેલું કહેતા જંગલમાં ઝાડ રોતું હોય એટલે બીજું ઝાડ પૂછે હું રોવે છે એટલે કે આ કાપય એનો મારો છે એટલો આર્યો મને કાપે એનો રૂંગ છે આ કોળીઓ એકલાની તાકાત જ નહીં મને કાપો એટલે આપણી પથારી ચો છે ખબર છે ઈ જ ફેરવો નહીં ખબર એમ તો કશું ચો જોવા જવાનો ચો છે એમ વેળા આબા દો કરનન ઘરનન પાડવાના ધંધા કરે એટલે થોડોક વાર તો આવે છે ચો મેં હારું બીજું તો ઓગળી કરી હાલ બધે પુરાવા મળી જાય શું કર્યું છે મેં માતાએ પણ આવશે સારું થાય જગતમાં બધા ગોડા ભરે એમને નહીં પડતા એ બધાના માનસિક રીતે નહીં સટશે અમુક તો મારા સટકાયેલા છે નહીં કહેતા મારી વાને ખોટું કર્યું છે ગોડો કરીને ભીખ મગાવે તાર મારા બાપની માતા કહેવાય એટલે હીરા એમ ગોડા થઈને ફરે છે જગત તમે અત્યારે મોનો છો મને ગુજરાત છે ભારત દેશ સનાતન ધર્મની ધરતી છે ભગત ભક્તિ કરીને હારી સલાહ આલન ભુવા ધૂણીને હારી સલાહ આલે શિવનો શક્તિ બે છે તમે મોનો એ તમારો મીનિંગ તમારે શું મોનવું એ તમારે માનવાનું છે તો બે જ કહો તો તમને શિવે બનાવેલા છે જગત દુનિયા કંઢિયા કરતા એનું તમે કરો છો કોઈ મોટિયાડાની તમે કોઈ ડોહાને નવું લાવ્યું હોય એવું માર્કેટમાં કોઈ ડોહાય આવી જ નથી ઢૂંઢતા ને તો કોઈ ચંદની હિસકે પડતા હતા બોલતા ને પૂરું પડતું આજે તમે મારા વિશ્વાસ ધૂણીને બોલો છો ને દેવના ભગવાન પૂરું પાડે છે હમણાં એક વિડીયો આટલી ફાઇલો લઈને એક ઠાકોર ભાઈ પરિવારનો ઠાકોરનો છોકરો લઈને આ જ પરિવાર આટલી ફાઇલો હું શું છે ભાઈ કે ભાઈ આટલા રિપોર્ટ કરાયા તો દુઃખ બંધ નતું શું મેં ચમચમ શું કે તમારી બાધાઈ મટી ગયું અને કોઈ એમ કહેતું હોય કે આ રિપોર્ટ છે આવજો વતીશ અને આ ગોળી નહીં કરતો દુઃખ મટી ગયું આ મેલડીએ મટાડ્યું એટલે સભાવાળો મોનો એની માતા છું ના મોનો એને ખોટી વગળી કરે એને બાપા કેવડાવું એ શું એટલો નાતના મેમોનું વાયરલ થયું એટલે અમુક વળી એવું કહેતા તમે ભુવા તાર શું કેમ આટલા વાના કર્યા છે
તમારે શું આ બધા ઘેર ડખા કરવાના આવતા હતા? કોણ કહેતું હતું ખબર છે? કરના ચાર દાડા છે ને દિવદર ધૂણીને પોસમો દાડો ઉજ્યો એટલે ઈ નહીં હવા વહેલા આયા. તમારા સપોર્ટમાં છો બધી ખબર છે. તમે ચિયા સપોર્ટમાં છો ને બધી ખબર છે. કોઈ મોઢે મેઠું નહીં બોલવું, બધી વાર રાખું છું. એટલો દિયોદરમાં ધૂણી જગતમાં કહેવત છે કે અળવું નોખો ને સીધું કરી નોખો ઈ હું તમારી માતા. સીધું નોખો ને અળવું પડે ઈ મારો વખો તમને વેટણો, આવું સમજી લેવું. એક ધોકો બે કેરી ઉપાડી છે. 26-27 આવશે એટલે પાછો મારો સિક્કો વાગી જાય. મુને રાવણની માતા હતી અને ઓગળી કરી હતી એનું પરિણામ છે. આવું ના બનાવું મારું કોઈડાની માતાનું વેણ છે વિનો ભાઈ ભાઈ લો મજા આ લાઈવ એ મજા ભાઈ. આશિકી જો શૂટિંગ ભાઈ પાસે છે છતાંય ફોન ચાલુ છે ને. ઓ મારા અરવિંદ ભુવાની આગવી અદા ભુવાજીને હો આગવી અદા ગોડી કરી ગુજરાત દુનિયામાં એ કાળો ભગતની મેલડી એ રાશો અમરનો અરવિંદ ભુવાની આગવી અદા ભુવાજીની અને મારા સુનિલભાઈની ફરમાઈશ છે એટલો સ્વભાવવાળો રાતનો જોયેલો સપનો પૂરો પડે ન પડે પણ દારે વિચાર કર્યો હોય ને ઈએ પૂરો પાડે છે. રોકમાંથી રાજા કરો, રાજા જબરો થઈ ગયો હોય તો રોક બનાવી દો ઈ માતા છું. એટલે માફી મગાયા હું દાડા વળે. તમે ગુનો કરો ને કાલ દાડે તમને માફી મગાઈ લ્યું મારું દેરાનું વેણ ઘેર આવતું રહો. ના 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 નહીં મગાવાની. માફી નહીં, જગત જોણશે. 1000 ગાડીની લેન્થ રોડ માથે થાય ને તાર મારો ભુવાનું મન ઘેર આવે. જગત ગુજરાતમાં દુનિયા ધૂણો છો, દુનિયા અત્યારે પૂજો છો, દુનિયામાં ચોય નાના મોટું દેવ નહીં. 18 નાત ક્ષત્રિ વર્ણના ઘેર હું માતા બેઠી હોય, હું મેલડી એવડી ને એવડી જ માતા છું. પણ ગુજરાતમાં કોઈ સમાજની માતા નહીં વળી હોય ને એવો મારો મુનની કાળુ રાવળની માતાનો કાકડો ફરશો. એટલી વસ્તી છે, એટલી ગાડીઓ છે. અત્યારે આ માઇક્રોમ સાઉન્ડમાં બોલું છું. એ દાડા ન્યૂઝ દાડા કેવું પડશે કે હો માતા છે વળગ અને ધૂણ અને કોકના ગરીબનો રોવડા હોય એટલે એ આપણા ઘેર ન્યા લેવા આવે. આવું કે પછી વાળવાની. કળજુગ જમાનો શું છે ભાવાળું. સતયુગમાં હવા હો ભુવા મેં માતા મેલડીએ છોડાયેલા છે. તોળકા ધંધુકામો કોનિયા જોગી રાવળ દેવની માતા છું. તો અત્યારે કળજુગમાં હું કાળો હીરા મુનક જોગી ની જ છું. એ જોગી ના એ જોગી. દુનિયા જગતનો ભગવું લેવું એટલે 9 કુંડીના હવન કરવા પડો. મારી રાવળ દેવ સમાજના ઘેર દીકરાનો જન્મ થાય એટલે મારી જોપાની જોગણી ભગવું આલી દે અને 9 કુંડીના હવનની જરૂર ન પડે. આ મારી નાતનો લેખ છે. સતયુગ પરામાં 100 મહિનાથી પૂરી 3 દાડો મારી સમાજનો બનાયેલી છે. શિવ શંકરે ડેકલું આલેલું છે. પાર્વતીએ તમનો જટામથી જોગણી માતા આલેલી છે. જીન રાવળ દેવના ઘેર ઝોપટ ટોડો જોગણી હાજર હોય એ કોઈ દાડો બીજી નાતની માતા ઉઘરણું કરવા ન આવે. ઝોપથી જોગણી હપાડું કરીને એ માતાને પાછી વાળક તારું પાવળિયાનું ઘર છે. પણ જોગણી ના હોય તો ગમે તે આવે ને. આ ઝોપો ના હોય ગમે તે આવે. એટલે જીનો હાજર નહીં હોય એને ગમે તેટલો વળશી, પણ જીનો હાજર છે એને એકે નહીં વળે આવું મારા દેવના ભગવાન બોલી રહ્યા છો. પણ પૈસા પૂછો ખોટું ન કરતા. તમે રાવળ દેવ જબરા નહીં પણ મારા શિવ શંકરની સાક્ષીએ તમને પાવળિયા બનાયેલા છો. એટલે ડેરું તમે ગમે તેવો ઠપકો આલો પાવળિયા કઈ તમને ખમા કહી દે.
એ તમને ઠપકો નહીં આલતી. ઘરની ને ઘરની હોય, કોઈ નાતની હોય તમને ઠપકો આલશે. આ મારી તમારા લેખ છે. એટલે આ જોરનકના ગોધરે એવું બોલી, જોગણીને મળીશ, બીજી ઘર ખખડાવે એને મળીશ, કાળા ઓઢણવાળા દેરાને મળી અને ઓગણી દાડા બને એટલે કોકના ઘેર આ જોરનકની રાવળદેવીની માતાનો ઉઘરણ મૂકવાની થાય. 3 મહિના 17 દાડા બને એટલે આ મોડવો કર્યો એ ખર્ચો પાછો ઘેર લઈને આવવાનું. આ મારી ગેરંટી ગેરંટી ગેરંટી. તમારે જેટલા ઢોલ વગાડવા ચેવો કાકડો ફેરવવો એ તમારું ડિસિઝન છે. જેવો ગુનો હોય ને એવું થાય. પછી કોઈ ગરીબની કદાચ ભૂલથી વેળા લૂંટાઈ ગઈ હોય ને તમારે ઓગળી કદાચ ભૂલમાં થઈ ગઈ હોય પછી એ રીતનો ન્યાય લેવો પડે. ના ના એ દાડા જબરા હતા ને કોઈનું નતા કરતા એની ઓછું ગોતેડ હતી પછી એવો ન્યાય થાય. એટલે ન્યાય એવો આવશે ભુવાજી કે જબરા હતા અને જબરાપણા મોકડ્યા હતા. મારા રાવણના છોકરાની આબરૂ લૂંટેલી છે એટલે એ આબરૂ લેવા મુજેલી છું અને અડકમય માતા ભેળી રાખેલી છે અને જગતનો દુનિયાનો કુદરતના ઘરના અડકો હાલેલા હોય એ તો કદાચ બંધ ન થાય પણ મારા હાલેલા હોય છપાવાળું બંધ કરીને પાછી ન વાળું મારું નામ માતા નહીં. એ પંચમો બેહું તો કોઈ સવાલ ના કાપે, રાડી પથારી મો જાડો મો નયાલે, કોણા પંચમો બેહું તો ભુવાજી તમને મજા. 40 ઘર હોય ને 40 ઘરનો ભુવો હોય, 40 ઘરના પરિવારના ખાડામાં નોખો હોય ને તો નોખી કે 40 ઘર તારવો હોય ભુવાના હાથની વાત છે. એટલા પરિવાર તમારા ભુવો જેડ છે. ગાડી હોય ને ગાડીમાં પેસેન્જર બેહારે હોય, ડ્રાઈવર ઉપર હોય એટલે જઈને ચોક કુવામાં નોખે બધા મરી જાય ને એમ ભુવો છે મારો ડ્રાઈવર છે. કોર્ટમાં કેસ લડવા માટે વકીલ રડવા પડે. ડાયરેક્ટ જજથી અશોક પન્ના એમનું વાત ન થાય. દેવનું દુઃખ હોય ને મટાડવા માટે ભુવો પાસે જવું પડે. હીરા મારા વકીલ છે એટલે અશોક પન્ના ગોદર પાછી ધૂણવા આવી છે. આવ્યો એટલે વળી કોક નવું લેતી આવ્યો. લ્યો તો વિરોધ તો માર્કેટમાં ચાલે ઈનો હોય. 7 વાગે ગોડડો શીસડી ખાઈને હોઈ જાય એનો વિરોધ કોઈ ન કરે. તે જગતમાં બનાવ્યું છે અને ઇતિહાસ પુરાવાની વાત નહીં, ગાવા નહીં આવી. 28મો મહિનો મારો મુનિ મારી ઘેર બેઠક કર્યા પછી મેં દીકરાની જે ગણતરી ચાલુ કરી છે ઈ પેલા નહીં ગણ્યા એની વાત નહીં કરતી. 28 મહિનામાં 68 થયા ને આ પોસમ આવશે એટલે 28મો મહિનો પૂરો થાય. 68 દીકરાનો નામ મુના ગાદી આલ્યો છે અને એવું બોલીશું કે 9 મહિના 13 દાડા એટલે સભાવાળો 14મો નહીં ઉગવા દીધો. અણીવાડાના એમનું અણીવાડાના દરબારની બુન મુનિઓ લઈને આવ્યા હતા અને એવું કીધું કે ડોક્ટરે રજા આલ દીધી છે, ડોક્ટર છૂટી પડ્યા છે. 1.5 મહિનાથી ખાધું નહીં. બુન ઘેર છે ખાટે હુરી હો અમે તમારા પાસે આયા છીએ. એટલે ભુવા હાજર નતો પણ ભુવાના ઘરના હાજર હતા. એટલે એવું કીધું કે વહીથી ઘેર જઈને 11 રૂપિયા ફેરો મારી મેલડી દુઃખ મટાડી દે. 11 દાડે ભુવાને પૂછી લેજો ભાઈ. ઘરના માથે નહીં રાખતા હો પાછું. એવું નહીં કહેતા કે અમને પૂછ્યું એમ. એ બેઠા હતા ને ઘેરથી ફોન આવ્યો કે બુને ખાવા માજુ છે ભાવળો આ મારો પુરાવો છે. આજે બુન જીવો મટી ગયું ને આનંદ. નખમાં દુઃખ નહીં, 1.5 મહિને ખવડાયું અને નખમાંથી દુઃખ મટી ગયું છે. ભાવળો એ મારા દેવનું હશે તો મટ્યું છે. કુદરતના ઘરનું હોત તો મારથી મટો નહીં. એટલે દુનિયામાં દેવનો વખો હોય મારથી મટો. રોમના ઘરનું હોય મારાથી મટતું નહીં, કોઈ ભગવાનથી જબરીએ નહીં. એટલે હું દરેકનો 2 હાથ જોડીને પૂછું કે તમારું પૂરું ના પડે મારા દીવાહોમાં હાથ જોડજો. કોઈ ગરીબનું વતેડું રોવે એવું કામ તમે ભુવા ન કરતા કોઈ દાડો થાકલો નહીં આવવા દે.
બે પુતળા શેધા રાવળની દીપો હવારે હું થવાનું છે ને ઓશિંગા આઈને કહેતી અમુક જગ્યાએ શેધા અમુક કર્યા કરી છે ને આવી વાત બની છે હું તારી દીપો છું આવું માતા કહેતી એ 700 વર્ષ પહેલા શેધા રાવળ દેવને જ મળેલી છે સંધમતી સતી આવી તો પેલા સિદ્ધરાજ રાજા મારા વીરભણ હોજિયા રાવળ દેવનો સભાવળું મળેલી હો દાયણોદમાં ધોડિયા ઢોલીની જહુ પેલા ધોડિયા ઢોલે મળી બીજા નંબરમાં મારા માલા રાવળનો રતન ડેકલીએ મળેલી છે નગર તેરવાડા ચેહર માતા પેલી ગંગા જળિયા કુવે દીવો પ્રગટાયો હોય તે મારા રોમા રાવળનો પ્રગટાયેલો છે જગત દુનિયા પછી ધૂણો છો સતયુગ પોરામાં એક જ મારી નાત એવી છે કે એનો શિવની સાક્ષીએ જોગણી મળેલી છે જગતનો નહીં મળેલી એટલે બધું તમે હાચવો તો હચવાય ને દારૂડિયા મારુડિયા કર્યા હોય ને આ રોડ ને પેલો રોડ કરતા આયા હોય એ કશું વેચ નો આવો 1000 બ્રાહ્મણ ને ખવડાવો ને એક મારા રાવળ દેવના છોકરાને ખવડાવો એ મારી નાત છે પણ નહીં રાશ્યું તોળું હતું એને કાળું કરી મેલ્યું હવે જાજી છે જાગતી રહેજો મુને બેઠી છું ચોય સભાવાળું આજ દાડા સુધી મારો ઇતિહાસ પુરાવો છે ચોય બોકડાની બલી મેં નહીં આલી નહીં કોઈ આની સરધામ જાય એવું કામ કર્યું સરધામ વિશ્વમાં જ હેડીશું અને બોલી શું ભગવાને બનાવ્યું છે એટલે ત્રીજો મહિનો આવશે 21 તારીખ આવશે આ ભુવાની દીકરીનો જન્મ દિવસ આવશે એટલે 58-55 નંબરની ફોર્ચ્યુનર સર 58-55 નંબરની જ ક્રેટા લાવવાની એ દીકરીનો જન્મ દિવસ થાય ને વણા હે તમારી માતાના વરઘોડો વેણ હંગાત ના કાઢો મારું કવાની માતાનું વેણ છે ઘરની માતા છું તારે હું મુન્ના રાવળ દેવની માતા છું હું બનાના ફેડનું દેરું છું હું કલા મોહન હું રખીના ઝોપાની માતા ઝાપડી છું તારે ગોમનો આ ગુંદરો શિવનો મળીને મેલડી ધુણીનજી છે હું કલાની માતા આવી છું સરસવના મેમનું ઊંઝાના મેમનું મજા ધૂણવાના પ્રકાર નોખા છે કોઈ દાડો રોક નહીં ધૂણી મારી હેલ છે હું મેલડીના વેણમાં બંધાઈ ગયેલી છું મને ગાળું જતો રહ્યો મને છોડાવનાર કોઈ અત્યારે છે નહીં વેરી વગળી કરે એના વેરી પહોંચી જો ઈ માતા છું હાથ જતા રહ્યા પલોઠી વાળી છે નખો જ જેલું છે જિંદાડો ભુવા ડેકલો વગાડી થાચી રહ્યા ધૂણવા નથી આવી અને મારી વેળા છે એટલે ભુવાજી બુન બેડું ઉપાડીને ઝોપો વળી એટલે એવું બોલી હતી ભુવાની પાટ આમ ઉછળી મેલ્યો એટલે એવું બોલી થાચી રાખ હો તો હું કલા મોહનની માતા છું કોઈ ખોદો અને માથોડું ખોદો એટલે મારી પોચ ઈટો નીકળશી અને પરણાયાની કિનારી તૂટી ગયેલી હોય તો કલા મોહનની માતા વણા હઈને વર્ષો પહેલા ડટાઈ ગયેલી છું નિંદાડો જાજેલી છું અને આજે મુને મારા કોઈ મુન્નોના મારો પરિવાર છે કોઈ છોકરો ધૂણવા બેહન તો આજે આઈને પૂછજો આજે ખૂનની ઉલટી પહેલી થાય મારી હેલ છે અન હું બનાહાની ફેડમાં હું ગોમણા રણપુર કલાની માતા છું હું વાલા ટાકરવાડિયા રાવળની માતા છું તારે વાલ્મીકીની મારા રાવળદેવની ભાઈબંધી છે હું એકબીજાનું વરગત દેરું છું આ ગોમના ગોદરા આવી છું તો રમેલમાં ધૂણીને જઉં છું 3 મહિને 19 દાડી પાછું પૂરું પાડવા ના આવું મારું માતા ઝાપડી નું વેણ છે અચ્છા ભા બેઠી છે ઓમાંથી મારી ગાયના વર્તા પૂરા પાડું ના મારા વચ્ચે શિવ છે અદર જમોનો મીડિયાનો છે તરત હમણે આવયથી ઉછાય ના હોય વાયરલ હોય પણ જગતમાં આ ભેડલીએ ભગવાને થાકલો નહીં આબાડી દો ચોય નોભી રોવે એવું રાશ્યું
નહીં પણ હું માતા મેલડી અત્યારે એવું પૂછું, ઝાપડી એવું પૂછું. તમે ભલે એવું કહેતા કે વર્તો નહીં રાખ્યો, પણ હું એવું પૂછું છ 6 મહિના આ ઘેરથી હેડ એટલે બીજા ઘેર સટકો, બીજા ઘેરથી ત્રીસરા ઘેરથી ચોથા ઘેર, આ રીતના એક વાત ફરો અમારી બુઆજી. અને 3 મહિના ઓગણી દાડા થઈ એટલે તમારી માતાનો કાકડો આવો એટલે પાછું મન બોલાવજો એક વખત હોય. પછી હોય બોલાવો એટલે તમારા ગોબના ગોદરે રાવળદેવના ઘેર જોડનકમાં માતા બેઠી છે ને એવો ઇતિહાસ ના બનાવું મારું રાવળ. કોઈ ખાટલો કદાચ માં કરીને જતું રહ્યું છે, વેળા સી છે, ઉંમર સી છે, તોય માતાએ કદાચ ટવકોઈનો નહીં વાપર્યો હોય. અને અત્યારે મને હુજ્યું છે ને અત્યારે મને વાપર્યું છે, તો એ વર્તા વાળી વાત 3 મહિના 19 દાડે લેખ ના લખો મારું કલા મોહનની માતાનું વેણ છે. તારે મજા અત્યારે ખમા કહેવાય છું, ખમા કહીને ઘેર જઈશ તો રૂપિયા કમાવા નહીં આવી. અત્યારે ટ્રેન્ડિંગ છે, અડધો કલાક બેહું તો તાકાત છે કે 51,000 ભુવા ના લઈ. પણ ભાવ હોય એ જ જઉં છું, રૂપિયા બલ્લ કદી ફરી નહીં, મારો ભુવાય નહીં ફર્યો. માયા મિલકત બંગલા જોઈને મહેમાન ગતિ નહીં કરી. ભાવ હોય સાપરું હોય એ મહેમાન ગતિ પહેલી કરું છું. એના પેલા એક હાચવી ના આવી હચવાય ના કોઈ ભુવા મોટા થઈ જાય ના, અમારે તો બેવાળું દુઃખ છે એ ખબર નહીં. કોઈ હવે કીધેલું છે એટલે અહીંયા નહીં જવરાય એવું એને ખબર ન પડે. બાબુ ઊંઝા એક ભાઈ કે મને ચાનું ના પૂછ્યું, નાતનો છોકરો કોક નાતના ઘેર જાય ચોક નાતની ભૂલ છે હોય કથણી કરે નાતનો ન કહેવાય. કની પત્રિકા લસી છે, કેમેરો ચાલુ છે, વભળો બીજી વખત મત આવજો. ભૂલ થાય ડાયરેક્ટ ફોન કરીને કેવું પડે ભૂવા મળવું અમે આજ તમારી ભૂલ છે આરી. બીજે જો રેકોર્ડિંગ કરવાના આવે છે અને કરી નોખો વાયરલ. તમે એક નોખો હું 4 નોખીશ. બધું રાખ્યું છે, કોઈ જાડો કીધું જ નહીં તમારું માર પાસે છે. જી રાજસ્થાનની બુનિશન કેટલા માજા છે એ મને ખબર છે. ચિયા 22 કિલોમીટરના જેટલા લીધા છે એ મને ખબર છે. ચમ નહીં ગોડા છો લ્યા, હું માતા છું ને ભુવાય હાસા છે, 32 લખના છે. હતું નો વેમ નો રાખવી. અને અત્યારે વડી કુશું ખમિયા આટલા દાડા કરી દીધી, પિન સોટી છેલી છે. આજ પાટણમાં સમૂહ લગ્ન તો નાચનો 1 વાગે ગાડી મારી એ પહોંચી ને અને ખાલી સ્ટેજ ઉપર મારી ભુવાની એન્ટ્રી થઈ. જવાળો તો રમેલમાં વસ્તી આગોટા કરે એવું નહીં, પણ એ હોબાળો થઈ ગયો કે ના કાળુની માતા આવી. હા એટલે એ તમારો ભાવ છે તો અમે છીએ. ટેકો ના હોત તો શું થોત? અને બધા અત્યારે આ કઠલા કરે એવા ને એવા પાછા હોત તો દુનિયામાં કોઈ હોત જ નહીં, દાંત વળી જોત. ભુવાજી એટલો પરિવાર છે, પરિવારમાં કોઈને સમજણ ઓછી હોય, કોઈને વધારે હોય. પરિવારની વાત પરિવાર જાણો, બહાર ન જ આવી જુઓ, એને પરિવાર કહેવાય. ઘરનો તમારી કાલ દાડો છે, ગામના ગોદરે જઈને કથની કરવા બે એટલે શું માનવું આવ્યું? હવે પરિવાર કરવો કે દુશ્મન ગણવો? એટલે પૈસા બારું ન કરતા હું મારી નાત ન પૂછું, બીજી નાત ન પૂછું કે તમારી નાત હોય તો તમારે આવું જ આવું. અન ભગવાન શાંતિ હવાઈ વેળા લાવશે આવું મારા દેવના રોમ બોલું છું. સવીની સાલ છો અને 26મી જાન્યુઆરી છે. તારે મારા ભુવન જે વર્તો છે ને એ બધું મેં પૂરું પાડ્યું. અમુક અધિકારીને બાધા આલી હોત તો સારું હતું, એના લી થોડો દાડા છે એટલે એવું શું ના 1 થી ઉપર વધશે એના લઈ છે ઈ નહીં આલી. કોન્સ્ટેબલ મોનો, પીએ સાહેબ મોનો, એસપી સાહેબ મોને, કલેક્ટર સાહેબ મોને, જજ સાહેબ મોને, તમે હુકમ વર્ષમાં ઉભા થયા છો. સરકારનું કરશે, હું મારું કરે. અને અમારા ભુવોને અમે માતાએ છો તાર સરકાર કોઈ હાથમાં લીધું છે, નિયમનો ભંગ તો કર્યો નહીં. આજે ચોકડી આવે પૈસા પટ્ટો બટ્ટો મારીને ડાયવરિંગ રીતમાં બેહા છે, ચો નિયમ તોડ્યો?
એવું જ કોઈ અમે ઊભા થઈને ગાડી આચી નહીં પટ્ટા વગર. તમે આખો એમના મમ્મી આચી છે. 26મી જાન્યુઆરી પમદાર 27 થાય એટલે કોર્ટમાં મારો કઈને ઊભું રહેવાનું છે તારીખ છે. એમ કહેવાય કે અમે ભુવા સલ્યો પેલો અમારો નંબર લઈ લ્યો એમ. ના, નિયમ તો નિયમ જ છે. એટલે મારા દેવમાં અમે હેડવા દો, ખોટી ઓગળી કરશો નહીં ને કે હાથ ભેડીએ ગોચી હાથ નહીં આવું. અને તમે તો તમારા કર્મથી મરી જાઓ, છોકરો દસી થયો હુકમ કરો છો વસમાં? હા, તમે મરી જાય ચેડે છોકરા આખી જિંદગી બોલે મરી તો જો પણ મારો બાપ મને મારતો જો. હાલ એક જણા દવાખાનામાં આવું કીધું કે આ તો મરશે પણ અમારો વેળા લૂંટાવાની છે. અને ડોક્ટરના જે કમ્પાઉન્ડર આવીને એને કીધું કે પૈસા વાતો મરી જાય વાંધો નહીં પણ તમે તરત વળાવજો ને કે તમે મરી જાઓ, નહીં છોડ. આ વાત છે સ્વભાવવાળું. એ લાકડીઓની જગા બે નાળ વાળે લીધી, આદરી તો આદરી જોડે વાંકા હોય બીજી. લાકડીઓની જગા બે નાળ વાળે લીધી, આદરી તો આદરી જોડે. મને ભોણાની ફરમાઈશ છે. પણ મૂળ પરિવાર છે ને 1000 કિલોમીટર હોય પરિવાર કહેવાય. તો કિશન ભુવા નહીં મજા આ લાઈવ ના માધ્યમથી ના કીધા પાછા કે તમે ભુવા અમારો વખાણ કરે શું કરે પાછું જોવી બધા જોવી છે અને એટલે જ બોલી હોય. એટલે કિશન ભુવાનો મજા ઉનાવજા પરિવારે તમારી હાથ પીઠીએ મજા હું મારા દેવના રામ બોલું છું તારે. કિશન ભુવા નહીં તું તો કોઈ રાવળિયા કહી જાય ના બટકું ભરું મારું નામ માતા નહીં. એટલે સ્વભાવવાળું તારી તો ખોટી રીતના ખે તો બટકું દેરું ભરજ. તમે વગર જોતા કોકનો વગડો માર ના ખાવી પડે? એ તો ખાવી પડે ભાઈ. એટલો પૈસા વગર જોતા ના વખડતા. સુનિલભાઈ મેહાણા આર્મી મેન ના ઘરનું સપનું પૂરું થાય તો ભુવાનું પૂરું થાય. ભૂલી નહીં જી, આ ચાદર જ બીજી ઓઢી છે અને આનો દેહ પડે એટલી કર નહીં બોલું. અમારી માતાની જવાબદારી એ તમે જાણો હું જાણું. આ ચાદર જ બીજી ઓઢી છે, આનો રંગ તો એનો ઈ જ છે અને એ પડી છે ઘેર. વેળા આવશે એટલે ઈ ચાદર ઓઢીને પાછી મેહણે ના ધોણું જ મારું રાવળની માતાનું. હો પેલા કજિયો કરું છું પછી તને લાડ કરું છું, કજિયો કરું છું પછી તને લાડ કરું છું. આ પડી હગઈ ના હમખા મારા વિના હુડી પડું છું. એ પેલા કજિયો કરું છું પછી ભોળા લાડ કરું છું. એવું થાય કે હવે નોમ છે એટલે ઉઠશે નહીં હોય ના. એટલે મોઢે ના કે પણ અમુક વાતેડાથી બોલતા હોય, શું બોલતા હોય ના કહેવાય હોય. એટલે મજા અચ્છા ભાઈ મજા ગોમ શમાડે મજા. હવે દાડો ઉગશી મારા તેલ ફૂલની વેળા થાહ. આ મોડું હાવ હોનાનો થઈ ગયો, મારી પોસ્ટ કુમાશ્યું જમી એટલો તમારો અવસર લેખે લાગી ગયો. તેલ ફૂલ આલી જો એટલો તમે 2 હાથે આલો એટલે 1000 હાથે મોગતા ભગવાનની માતા ભગવાનના સોપડો જમા કરીશ. હવા રૂપિયો વાપરેલો હવા લાખના લેખે લખાઈ જાહ અને આ વાવેતર કરેલું ઉગશે ઈ તમારો પરિવાર લણશે આવું મારા દેવીની આશીષ વધારે. કંઢીઓ તમને મજા તમે બેસી રહેવાના, હમણાં બધા મોટીડા જતા રહેવાના, તમારે જોજો મને ઉઠવા દેવો હોય. એટલો ઓમનો ભાવ છે, ઓમની આશિકી છે. અરવિંદ ભુવાની આશિકી પાસે સુનિલ ભુવા